ભારત સરકારના પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત ઇકો ક્લબ અંતર્ગત નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળા ગાડીત ખાતે હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ આ વિષય પર જાણીતા વિજ્ઞાન લેખક અને વિજ્ઞાન માસિક સાયન્સગ્રાફીના તંત્રી દીપક જગતાપનું પ્રવચન યોજાયું, જેમાં પૌષ્ટિક આહાર અને સ્વસ્થ જીવનશૈલી, સ્વસ્થ ખોરાકની પદ્ધતિઓ, ખોરાકમાં પરંપરાગત પૌષ્ટિક આહાર વિષય ઉપર પ્રવચન આપ્યું. ઉપરાંત બાળકોના આરોગ્ય અને તંદુરસ્તી માટે કેવો ખોરાક ખાવો જોઈએ, કેવો ખોરાક ન ખાવો જોઈએ, બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી આરોગ્યને કેવું નુકસાન થાય છે, કેવા પ્રકારની બીમારી થાય તેનાથી બચવા માટે કેવો સંતુલિત આહાર લેવો જોઈએ તેની બાળકોને વૈજ્ઞાનિક માહિતી અને સમજ આપી હતી. ખાસ કરી બજાર મળતા જંક ફૂડ, વેફરના પેકેટ, તળેલી વાનગી ખાવાથી આરોગ્ય બગડે તે માટે શરીરને જોડતા કાર્બોદિત પદાર્થ, વિટામિન્સ, ખનિજ, ચરબી વગેરે શેમાંથી મળે તેની સ્માર્ટ બોર્ડ પર ચિત્રાત્મક રજૂઆત કરી બાળકોને સંતુલિત આહારની ઉપયોગી માહિતી વિજ્ઞાન લેખક દીપક જગતાપે આપી. આ ઉપરાંત નાસ્તા ભોજનમાં કયો આહાર લેવો જોઈએ, શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું તેની માહિતી પણ અને ઊંઘ વિશેની, પાણીની વગેરેની માહિતી બાળકોને આપી હતી. આ પ્રસંગે દીપકભાઈ જગતાપે દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળાના આચાર્ય ભરતકુમાર પરમારે દીપક જગતાપનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી તેમનો પરિચય આપ્યો. આ પ્રસંગે CRC હરિભાઈ તથા શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભારત સરકારના પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ગત વર્ષે એનરોલમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત કેટલીક શાળાઓને ઇકો ક્લબ અંતર્ગત જોડવામાં આવી અને એમને અલગ અલગ વિષયો પસંદ કરવામાં હતા. એમાં અમારી શાળા પ્રાથમિક શાળા ગાડીતે જે વિષય પસંદ કર્યો તેનું નામ છે હેલ્ધી ફૂડ હેલ્થ લાઇફસ્ટાઇલ. તો આ અંતર્ગત આજરોજ પ્રાથમિક શાળા ગાડીત મુકામે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આપણા માનનીય દીપક જગતાપ સાહેબ દ્વારા આપણી વચ્ચે માનનીય દીપક જગતાપ સાહેબ દ્વારા આજરોજ પ્રાથમિક શાળા ગાડીતમાં, જેઓ પોતે એક વિજ્ઞાન લેખક છે અને એમણે ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે, એમનું આરોગ્ય વિષયક પણ પુસ્તક છે, તો એમના દ્વારા આજરોજ ગાડીત પ્રાથમિક શાળામાં બાળકોને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમ કે બાળકોએ કયા પ્રકારના ખોરાક લેવા જોઈએ, એમને કયા વનસ્પતિ અથવા તો કઈ જે શાકભાજી છે એમાંથી કયા તત્વો મળે છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને બાળકોને પોતે હેલ્ધી લાઇફસ્ટાઇલ કઈ રીતે જીવી શકે અને આરોગ્ય કઈ રીતે પોતાનું વધારી શકે એ માટેની ખૂબ એવી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આજે પ્રાથમિક શાળા ગાડીતમાં આવી એમણે આ સુંદર બાળકોને જે માર્ગદર્શન આપ્યું છે એ બદલ શાળા પરિવાર તરફથી હું પરમાર ભરતકુમાર પરસોત્તમભાઈ, શાળાના આચાર્ય, એમનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી શાળામાં દીપક સર આવ્યા હતા. તેમણે બહારની વસ્તુ ખાવા માટે ના પાડી હતી અને ઘરની વસ્તુ ખાવું જોઈએ. આપણે ખોરાક ઘરનો લેવો જોઈએ, શાકભાજી, ફળ. આપણે પીઝા, બર્ગર, પાણીપુરી એવું બધું ના ખાવું જોઈએ. પડીકા એવું બધું આપણે ના ખાવું જોઈએ. શાકભાજી, ફળો, આ બધું આપણું ખાવું જોઈએ. આ બધું આપણે ના ખાઈએ તો ઘણી બધી બીમારી થઈ શકે છે. દીપક સરે જે માહિતી આપી એમાંથી અમને ઘણું બધું જાણવાનું મળ્યું. હવેથી હું બહારનું ખાવાનું ના ખાઉં અને ઘરનું ખાવાનું ખાઈશ, એની હું કાળજી રાખીશ. મારું નામ વસાવા ચાંદનીબેન સૈયદભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી પ્રાથમિક શાળા ગાડીતમાં દીપક જગતાપ સર દ્વારા હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ફૂડ વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી માહિતી પૂરી પાડવામાં આવી કે તેઓએ કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ અને ખોરાકમાંથી તેમને શું મળે છે તેવી વિટામિન્સ ને મિનરલ્સ વિશે માહિતી આપી, તેમજ બાળકોએ ફૂડ પેકેજ કેમ ના ખાવા જોઈએ તે અંગેની પણ માહિતી પૂરી પાડી બાળકોને જાગૃત કર્યા. મારું નામ મૈડા મયુરિકાબેન મનહરસિંહ છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.